સમાચારથી કાંકરેજ તાલુકાના ઉમરી અરણવાડા અને આનંદનગરની નવીન ગ્રામ સચિવાલય કચેરીઓનું જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ઘણી બધી નવીન ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે અને જૂની જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયત કચેરીઓ પણ નવીન બનાવવામાં આવી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉમરી અરણવાડા અને સિરવાડામાંથી અલગ થયેલ આનંદનગર ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા, પૂર્વ સરપંચ ગીતાબેન કરસનભાઈ જોશી, હેમુભાઈ જોશી, હરદાસભાઈ ચૌધરી અને ઉમરી સરપંચ શંકરસિંહ વાઘેલા, જાલુભા વાઘેલા, તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા તેમજ અરણુવાડા સરપંચ વાલજી ઠાકોર અને ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। ત્યારે નવીન ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું। જો કે હવે પંચાયત બોડી અને અરજદારને પૂરતી સુવિધા મળી રહે છે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।